વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે એલસીબી મુંબઈ દિલ્હી નેશનલ એક્સપ્રેસ વે પરથી પ્લાસ્ટિકની બોટલો, ગ્લાસ અને ડબ્બાના બોક્સની આડમાં આઈસર ટેમ્પોમાં લઈ જવાતો ₹18,17,664ની કિંમતનો 7,584 નંગ વિદેશી બિયરના ટીનનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે ઉત્તર પ્રદેશના ચાલક અર્જુન રામજીત બિંદની ધરપકડ કરી છે. તપાસમાં ખુલાસો થયો છે કે આ જથ્થો દમણના શકીલ મોહમ્મદે ભરૂચ પાસે આપ્યો હતો અને વડોદરા ગોલ્ડન ચોકડી પાસે પહોંચાડવાનો હતો. પોલીસે બિયર, મોબાઈલ, આઈસર ટેમ્પો અને જીપીએસ ટ્રેકર સહિતના કુલ ₹28,53,764નો મુદ્દામાલ કબજે કર્યો છે. કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધી એલસીબી પીઆઈ પીજે ખરસાણના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પીકે ભૂત અને ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે.